નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે રાજકોટ જિલ્લાના સરદાર તાલુકાના ખારચિયા ગામે ઉપસ્થિત છીએ। અહીંયા આપણી વચ્ચે રાબડિયા સાહેબ અને ભરતભાઈ ઉપસ્થિત છે। આપણે આજે ભરતભાઈની વાડીએ છીએ જ્યાં ઇગ્નિટસ બાયરની ઇગ્નિટસ દવાનું નિદર્શન પ્લોટ કરવામાં આવેલું છે। તો આપણે હવે ખેડૂતો અને રાબડિયા સાહેબ પાસેથી જાણીએ કે એનું કેવું રિઝલ્ટ છે। નમસ્કાર મિત્રો, આજે આપણે ખારચિયા ગામે ભરતભાઈના ખેતર ઉપર આવ્યા છે અને અહીંયા રેનો કંપનીનું રેમ્બો વેરાયટીનું વાવેતર છે। આજ તો ખાસ એટલા માટે અમે આવ્યા છે કે ભરતભાઈએ ઇગ્નિટસના કેટલા રાઉન્ડ કર્યા? ભરતભાઈ 2 રાઉન્ડ કર્યા। ઇગ્નિટસના 2 રાઉન્ડ કર્યા અને એને પાછલા ભાગમાં 3 લાઈન નથી છાંટી। તો ભરતભાઈ આમાં અને આમાં તમને શું ફરક લાગ્યો? જે નથી છાંટી એમાં અને જે છાંટી છે એમાં ઓલમોસ્ટ 30 થી 40% સુયા વધારે છે એવું અત્યારે લાગે છે। પોપટા બી વધારે છે। આજે 60 દિવસની મગફળી થઈ છે। આમાં જો આ છાંટેલું છે અને આમાં આ નથી છાંટેલું, તો બેમાં જે તમે ડિફરન્સ જોશો તો આમાં અને આમાં ઓલમોસ્ટ 40% સુયા અને પોપટા વધારે છે। તો મિત્રો, ભરતભાઈના કહેવા પ્રમાણે આ મગફળીમાં અત્યારે ઇગ્નિટસનો ટાઈમ છે। ઇગ્નિટસના 2 રાઉન્ડ કરવાના, એક પંપમાં 12 ml નાખી અને કોઈ પણ દવારે તમે મિક્સ કરી શકો। ઇગ્નિટસ છાંટવાથી વિકાસ એક અટકશે અને વિકાસની સાથે આની અંદર બીજું જે કેમિકલ છે એ કેમિકલના હિસાબે એ તમારે નવા હુયા તરત ફૂટશે। આ વસ્તુ તમે સોયાબીનમાં બી છાંટી શકો, કપાસમાં બી છાંટો। સોયાબીન અત્યારે ઘણો બધો વિકાસ થઈ ગયો છે, તો સોયાબીનને અત્યારે ઇગ્નિટસના 2 રાઉન્ડ અચૂક મિત્રો જરૂરી છે અને અચૂક છાંટવા જ પડે એમ છે, નહીંતર વિકાસ થઈ જાય તો મગફળીનો ટાઈમ પીરિયડ પૂરો થાય। આ બહુ દેખીતી વસ્તુ છે। આમાં નથી છાંટેલું અને આમાં છાંટેલું છે, જાજુ અંતર છે આ ઇગ્નિટસનું। તો મિત્રો, દરેક જેને ખબર ન હોય તો ઇગ્નિટસનો રાઉન્ડ કરો। બીજા નંબરમાં અત્યારે ઘણી જગ્યાએ સફેદ ફૂગ છે અને ટીકા જેવા રોગ દેખાય છે, તો એને તમારે જો કંટ્રોલ કરવા હોય તો બાયર કંપનીનું બોનસ આવે છે। આ બાયર કંપનીનું બોનસ એક પંપમાં 25 ml નો રાઉન્ડ કરો અને પછીના 2 રાઉન્ડ છે એ નેટિવો કરો। નેટિવો જે છે એ સારામાં સારું ફૂગનાશક છે। આમાં બી બે કેમિકલ સાથે છે। જો આના 3 રાઉન્ડ કરવામાં આવશે તો મગફળીમાં ઉત્પાદન વધારે આવશે, મગફળીમાં ઉતારો મગફળીનો સારો આવશે, પોપટા મજબૂત થાય, કાઢતી વખતે મગફળીના પોપટા તૂટશે નહીં અને પાલો તમે જે અત્યારે જુઓ છો ઓગસ્ટ મહિનામાં, તો તમે જ્યારે મગફળી કાઢશો ત્યારે બી તમારો પાલો આવો ને આવો રહે અને ફૂલ ઉત્પાદન આવશે। તો મિત્રો, જો ખરેખર મગફળીમાં બધા લોકોને ઇન્ટરેસ્ટ હોય તો ઇગ્નિટસના 2 રાઉન્ડ કરો, પછી બોનસનો 1 રાઉન્ડ કરો અને નેટિવોના 2 રાઉન્ડ કરો, જેથી કરીને સારામાં સારું ઉત્પાદન મળે। તો અહીંયા આપણે નજર સામે દેખાય છે, આમાં ખૂબ જ સારું ઉત્પાદન થાય એવું મને દેખાય છે। આ રેનો કંપનીની રેમ્બો વેરાયટી છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ કરે છે। હજી તો એને 60 દિવસ પૂરા થયા, હજી એને 60 દિવસ ઊભું રહેવાનું છે, તો ઘણું બધું ઉત્પાદન આવશે। ફરીથી અહીંયા અમે લાવ્યા એ બદલ દીપભાઈનો બી આભાર અને આ મિત્રનો બી આભાર। થેન્ક યુ।